બસ સૌથી પહેલાં તો એ કહેવા માગું છું કે હીર એક્સપ્રેસ ફિલ્મ એના ચોથા અઠવાડિયામાં એન્ટર થઈ છે, થિયેટરમાં ચાલી રહી છે અત્યારે અને બહુ ખૂબ સરસ બિઝનેસ કરે છે. થર્ડ વીકનું કલેક્શન 9.42 crores હતું, એટલે એક નવી અને નાના ફિલ્મમાં અને નવા કલાકારો સાથે જ્યારે બને છે એ બહુ મોટી વાત છે. અને આઈ એમ જસ્ટ હિયર ટુ શેર માય હેપીનેસ વિથ ઓલ ઓફ યુ કે લોકો આખા પરિવાર સાથે ફિલ્મ જોવા આવે છે, કે જ્યાં એક અને બે માણસો ફિલ્મ જોવા જતા એમાં હવે 8-8, 9-9 જણા ટિકિટ બુક કરીને જાય છે. તો એ એક શરૂઆત છે એક નવી વેવની. અને લંડનમાં શૂટ થઈ છે 80% ફિલ્મ જે છે. આની ફિલ્મની અંદર બહુ જ દિગ્ગજ કલાકારો છે, આશુતોષ રાણા, ગુલશન ગ્રોવર, સંજય મિશ્રા, અને આપણી સાથે મારે એની સાથે કામ કરવાનો મને મોકો મળ્યો, એટલે મારા માટે ખૂબ મોટી વાત છે. અને ઉમેશ શુક્લા જે ડાયરેક્ટર છે, જેમણે કે ઓ માય ગોડ 102 નોટ આઉટ બનાવી હતી, અને અક્ષય કુમાર, પરેશ રાવલ, અમિતાભ બચ્ચન સર, ઋષિ કપૂર સર, એમને ડાયરેક્ટ કર્યા પછી જ્યારે મને ડાયરેક્ટ કરે તો મારા માટે અગેન ઇટ્સ અ બિગ મોમેન્ટ. ખાસ કરીને અત્યાર સુધીમાં જે આપણી સિરીઝ છે એમાં મોટાભાગે ફેમિલી એનું રીઝન એ છે કે હું મારા ફેમિલીથી બહુ ઈચ્છા એવી જ હતી કે જ્યારે ફિલ્મ જોવા જાઓ અને ફિલ્મ જોવા બેસું તો એવી ફિલ્મ બનાવું કે જેમાં આખું પરિવાર સાથે બેસીને જોઈ શકે. અને અમુક શો એવા બી છે કે જે યુટ્યુબ માટે ખાસ હોય કે એમેઝોન માટે ખાસ હોય, પણ જ્યારે થિયેટર માટે હું કામ કરું છું અને મોટા પડદા માટે કામ કરું છું તો મારી એવી ઈચ્છા છે કે આખું પરિવાર અને બધા જ લોકો સાથે મળીને જોવે તો મજા આવે. ખાસ તો આપનું ડ્રીમ શું છે અને ડ્રીમ તો બહુ મોટું છે, મારે સૌથી મોટો સુપરસ્ટાર બનવું છે ઇન્ડિયાનો, પણ સાથે સાથે એક સારો ઇન્સાન પણ બનવું છે, એક સારો વ્યક્તિ પણ બનવું છે. અને હા, ઇન્ડસ્ટ્રીમાં તો કોઈ રોલ મોડેલ રાખવા જેવું નથી, પણ મારે રિયલ લાઈફના જે મારા પપ્પા છે એ મારો રોલ મોડેલ છે, અરવિંદભાઈ કામત. મારી બા મારા રોલ મોડેલ હતા. એ હંમેશા મને એમ કહેતા કે જ્યારે વૃક્ષ મોટું થાય ને તો ઊંચું ન થાય, એનાથી એને જે ફળ આવે ને એનાથી ઝૂકી જાય. એટલે એ મોટા વૃક્ષની જેમ જ્યારે તારા ફળ આવવા માંડે તો તું ઝૂકજે વધારે ને વધારે. એટલે એ અપબ્રિંગિંગમાં હું મોટો થયો છું. તમારા પોતાના આઈડલ કોણ છે? મારા પોતાના આઈડલ તો કહ્યું મારા પપ્પા અને મારી બા. સ્ટ્રગલ કરીને અહીંયા સુધી પહોંચ્યા રાજકોટ, એટલે ખરેખર સાચી વાત કહું ને તો સ્ટ્રગલ મેં તો એટલી કરી જ નથી. આજે મુંબઈમાં સ્ટ્રગલ માટે શું હોય છે કે તમને એક ઘર જોઈએ, ખાવા પીવા માટે વ્યવસ્થા જોઈએ. મારું તો ઘર મારી સાથે જ હતું, મારું પરિવાર મારી સાથે હતું. એટલે ભલે તકલીફ હતી અને સ્ટ્રગલ હતી, પણ કોઈ દિવસ મારા સુધી તો પહોંચી જ નથી. મારા મમ્મી પપ્પાએ જે સ્ટ્રગલ કરી છે મારા બિહાફ ઉપર કરી, અને આજે હું રાજકોટમાં આવું છું તો મારા મિત્રો મારા માટે સ્ટ્રગલ કરી. તો મારે એકચ્યુઅલી કંઈ કરવાની જરૂરત જ નથી હોતી, મારે ખાલી આંગળી જ ચીંધવાની છે. એટલે આઈ એમ વેરી વેરી લકી લાઈક દેટ. બધા કહે છે ને નેપોટિઝમ, હું રાજકોટિઝમ છું કે મારા માટે બધા જ લોકો સપોર્ટ માટે નીકળી પડે છે અને બધું જ મારું કામ થઈ જતું હોય છે, મારા કીધા પહેલાં થઈ જાય. ડેફિનેટલી એ હું સ્ટ્રગલ નથી માનતું, એ એક પ્રકારનો મારો પરિશ્રમ છે, એક હાર્ડવર્ક છે કે જે દરેક માણસે કરવું પડતું હોય છે. તમારે ક્રિકેટમાં વિરાટ કોહલી બનવું હોય તો એટલી પ્રેક્ટિસ તો કરવી જ પડશે. એ જ રીતે મારે અગર સૌથી મોટું એક્ટર બનવું છે તો જે મારી અભિનય છે અને જેટલી મેં ફિલ્મો કરી એના માટે હું ખૂબ મહેનત કરું છું. અને મારાથી વધારે કોઈ હાર્ડ વર્કિંગ પર્સન નથી હોતું રૂમમાં, એટલું હું મેક શ્યોર કરું છું. કારણ કે એટલું હું હોમવર્ક કરીને તૈયારી કરીને જતો. હું સ્કૂલમાં એટલો ભણ્યો નથી, પણ જ્યારે હું ઓન સેટ જાઉં છું શૂટિંગ કરવા ત્યારે મારાથી વધારે કોઈ સ્ક્રિપ્ટ નથી વાંચી. ગુજરાતી ફિલ્મનું કોઈ આપ ખૂબ જ ઈચ્છા છે મારી. સ્ક્રિપ્ટનું સંશોધન ચાલુ જ છે અને મેં મારી બા અને મારી મમ્મીને પ્રોમિસ કર્યું છે કે માતૃભાષામાં હું કામ કરીશ જ. અને એમાં એવું છે કે હું થોડો ચૂઝી છું કે સારી સ્ક્રિપ્ટ, સારો ડાયરેક્ટર એ હોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે હવે મને એમ લાગે છે કે હું જ્યારે એક ફિલ્મ કરું છું ને તો પ્રેક્ષકો પ્રત્યે મારી એક રિસ્પોન્સિબિલિટી છે કે હું એક સારી ફિલ્મ કરું. ભલે સક્સેસ જાય કે ફેલિયર જાય એ અલગ વસ્તુ છે, પણ એવી ફિલ્મ કરું કે આજે યાદગારી. Last but not the least, any messages for audience and critics? બસ જ્યારે મારી ફિલ્મ આવે તમને સારી લાગે, ખરાબ લાગે, જેવી લાગે, પણ તમે કહેજો, તમે બોલજો, અને એમાંથી હું શીખીને આગળ વધીશ. અત્યારે હીર એક્સપ્રેસ હાલમાં થિયેટરમાં છે, તમે બધા જ સહપરિવાર જાઓ, જુઓ, ફિલ્મને માણો, પોપકોર્ન ખાઓ અને એન્જોય કરો. અને હું જે રીતે નાનપણથી મોટો થયો અને થિયેટરમાં જઈને ફિલ્મો જોતો હતો, એવી જ મારી ઈચ્છા છે કે નેક્સ્ટ જનરેશનના બાળકો પણ ફિલ્મો જોવા જાય અને ખાસ કરીને મારી ફિલ્મો જોવા જાય અને એ લોકોનું ખેંચી લાવવું પાછું. કારણ કે અત્યારે થિયેટરમાં જવાવાળી ઓડિયન્સનું વર્ગ બહુ ઓછું થઈ ગયું છે. તો મારી ઈચ્છા એવી છે કે મારું કામ એટલું સરસ હોય કે લોકો પાછા ખેંચાય.
કીધું કે ઈ પૈસા પાછળ ને એમ નથી ભાગતો ને વધારે એને ઈ એઝ અ આર્ટિસ્ટ કરે છે. અત્યારના ટાઈમમાં બધાય જે મૂવીઝ હોય છે એમાં કા એક્શન ફિલ્મ તમે જોતા હશો કે એક્શન ફિલ્મ બહુ હાલે છે અને ફેમિલી ફિલ્મ જે એક ટાઈમ હતો એ અત્યારે એટલી નથી બહાર આવતી કેમ કે બહુ સહેલાઈથી એક્શન ફિલ્મને એને બહુ ઇઝીલી પોપ્યુલારિટી મળી જતી હોય છે. પણ એની સાથે સાથે જ ઈ માનસિકતા માણસોની ઈ બગાડે પણ છે અત્યારે આપણા યુથની. તો આવી ફેમિલી ફિલ્મ્સ કરવાનો પણ પ્રયાસ ઓછા લોકો હવે કરે છે. કોઈ એવું નથી હિંમત કરતું કે આપણે ફેમિલી ફિલ્મ્સ દઈએ. અને આ હજી આવે છે, હજી ઈ સ્ટાર બનવાની પ્રોસેસમાં છે, છતાંય એણે આ એક રિસ્ક લીધો છે અને એમાં ઈ સક્સેસફુલ ગયો. જે ડાયરેક્ટ તમે કરેલી છે તો અત્યાર સુધી તમે આ તમારી કેટલામી મૂવી છે તમે ઓલરેડી ડાયરેક્ટ કરેલી છે? આ મારી 7મી ફિલ્મ છે. જી. આ પહેલા મારી તમે ફિલ્મ જોઈ હશે ઓ માય ગોડ, 102 નોટ આઉટ. જી. ઓ માય ગોડ માં પરેશભાઈ અને અક્ષય કુમાર હતા. 102 નોટ આઉટ કરીને ફિલ્મ કરી જેમાં અમિતાભ બચ્ચન સાહેબ અને ઋષિ કપૂર સાહેબ હતા. ઓલ ઇઝ વેલ કરીને એક ફિલ્મ કરી જેમાં અભિષેક બચ્ચન, ઋષિ કપૂર, આસિન અને સુપ્રિયા પાઠક હતા. જે હીર એક્સપ્રેસ તમે જે છે અત્યારે હજી જી. કોમેડિયનમાં છે કે કોઈ એક્શન ગેમ ફિલ્મ્સમાં છે? એ ફેમિલી સાફ સુથરી નીટ એન્ડ ક્લીન કોમેડી ફિલ્મ છે હીર એક્સપ્રેસ. સો એ ફિલ્મ એકદમ જ કહેવાય ને કે આજકાલ જે એકદમ મારધાડ ને ખૂના મરકીની પિક્ચરો આવતી હોય છે એમાં એક નવો એક પ્રાણ લઈને આવે છે કે જેમાં તમને એક નવી જ ફ્લેવર એક પહેલા હું એમ સતત માનું છું કે ફેમિલી ફિલ્મની આપણે જરૂર છે જ અત્યારે. કારણ કે એક જમાનામાં આપણે હમ આપકે કૌન, બાગબાન એવી ફિલ્મો જોતા હતા. પણ પછી એટલું હમણાં ઓટીટી પર ને બધે જે રીતનું કન્ટેન્ટ આવી રહ્યું છે કે એમાં એમ થયું કે હજી એક ફેમિલી ફિલ્મ બનાવીએ અને લોકોને 3 જનરેશનને ભેગી થિયેટરમાં લઈ આવીએ એ માટે આ